નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ભારત દેશની અંદર ભ્રષ્ટાચારે માજા મૂકી છે। છેલ્લા ઘણા સમયથી નાની નાની રીલો બનાવી પણ અને આ ભ્રષ્ટાચારને ઉઘાડો કરવામાં આવી રહ્યા છે। ત્યારે રાજકારણીઓ છે તે પોતાના લાગતા વળગતા જે નાના રાજકારણીઓ એટલે કે સરપંચ સહિતના જે પોતાના લાગતા વળગતા નેતાઓ હોય છે તેને બચાવવા માટે થઈને આકસ્પાતાળી કરતા હોય છે। સનિષ્ઠ અધિકારીઓ આવા ભ્રષ્ટાચારીઓ ઉપર પગલાં લેવા માટે થઈને કટિબદ્ધ હોય છે, પરંતુ તેમના ઉપર એટલું બધું દબાણ કરવામાં આવે છે અને ઘણીવાર તો આવા જે સનિષ્ઠ અધિકારીઓ હોય છે તેની બદલીઓ પણ કરી નાખવામાં આવે છે। ત્યારે ભારત દેશની અંદર ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે તે કહેવું એક મુશ્કેલ છે અને આના કારણે લોકોને જે સુવિધા મળવી જોઈએ તે મળતી નથી। ત્યારે તલવણી અણિયારી વચ્ચે એક બનાવવામાં આવેલ એક વેસ્ટવેર જે ક્યારે બન્યો છે તે જાણવા મળી શકાયું નથી। તેમ છતાં જ આ વેસ્ટવેર રહ્યો એ આ છેલ્લે થોડાક સમય પહેલાં જે પુષ્કળ પ્રમાણમાં વરસાદ થતાં તૂટી ગયું હોવાનું જણાઈ આવતું હોય એવું લાગે છે। ત્યારે આની અંદર યોગ્ય તપાસ થશે તો નહીં જ, પણ થશે તો ખબર પડે કે સાચું શું છે।